મમ્મી તમે ચા પીશો તો બનાવી લાવ. ના બેટા, મેં હજુ નાસ્તે કર્યો ને કલાક પણ નથી થયો, એટલે મારે ચા નથી પીવી, પણ શુભમને પીવી હોય તો બનાવી દે. ના રે ના, મેં પણ ભરપેટ નાસ્તો કર્યો છે, એટલે મારે પણ ચા નથી પીવી. ભાભી, આપણે બંને મળીને કામ કરીએ છીએ એટલે બધું જ કામ જલ્દી પતી જાય છે, નહીં ભાભી? હા હા હો, અડધું કામ તમે કરો ને અડધું કામ હું કરું, એટલે ઝડપથી કામ પતી જાય છે. તમે બંને હળી મળીને કામ કરો છો ને એટલે જ આપણા ઘરમાં રીધી સીધી વાસ કરે છે. સારું મમ્મી, તો તમે બધા બેસો, મારે ઓફિસે જવાનો ટાઈમ થાય છે એટલે હું જાઉં. બેટા સંભાળીને જજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રિયા, એક વાત પૂછું બેટા? હા મમ્મી પૂછો ને. તમારે વડીલોએ અમારી પરમિશન થોડી લેવાની હોય. હા મમ્મી, ભાભીની વાત સાચી છે. શું વાત છે, બિંદાસ કહી દો ને. બેટા, તમારા લગ્નને 5 વર્ષ વીતી ગયા, પણ હજી આપણા ઘરે પારણું નથી બંધાવ્યું. મને પણ આ ઘરના વારસદારને જોવાની બહુ જ ઈચ્છા થઈ છે. મને પણ મારો ભત્રીજો કે ભત્રીજી જે આવે તેને પારણીએ પોઢાડવાની ઘણી હોશ છે. બેટા પીહુ, આ તારા ભાભીને શું થયું? અચાનક રડવા માંડી, બોલી પણ નહીં અને જતી રહી. જાને બેટા તું અંદર એને પૂછને કે કેમ રડે છે. મમ્મી તમે ટેન્શન ના લો, હું ભાભી પાસે જાઉં છું અને એ કેમ રડે છે ને એ પણ હું પૂછી લઈશ. હા બેટા. શું થયું હશે? ભાભી શું થયું? મને કહો, કેમ રડો છો તમે? કઈ નહીં બેન, અમસ્તા જ. નહીં ભાભી, તમને મારા સમ છે, ના કહો તો. બેન તમે કસમ આપો છો ને એટલે હું તમને વાત કરું છું, પણ મને તો મારા મનની વાત કરતા પણ ધિક્કાર આવે છે. બેન, મેં લગ્ન પહેલા બાળક ના થાય ને એની દવા લીધેલી હતી, અને લગ્ન પછી પણ 2 વર્ષ સુધી બાળક ના રહે ને એની દવા લીધી હતી, અને હજુ હમણાં જ 2 વર્ષ પહેલા મેં બાળકનું અબોર્શન કરાવી દીધું હતું, અને અત્યારે મારી આ ભૂલના કારણે મને બાળક નથી રહેતું. બેન ભાભી તમે શાંત થઈ જાઓ, રડશો નહીં, બધું જ સારું થઈ જશે. ને હા, મોં ઉપર ખુશી લાવો. બેટા શુભમ, આ તમારા લગ્નને 5 વર્ષ થઈ ગયા, પણ આપણા ઘરે હજુ સુધી પારણું નથી બંધાયું. મારે છે ને હવે નાના સંતાનની બહુ જ ઈચ્છા છે, એને રમાડવાનું બહુ જ મન છે. તો બેટા તમે લોકો સારા ડૉક્ટરને બતાવી આવો ને. મમ્મી તમે શાંતિ રાખો ને, હજુ અમારી ઉંમર ક્યાં થઈ ગઈ છે, હજુ અમારે લાઈફ એન્જોય કરવી છે. ભાઈ મમ્મીની વાત સાચી છે, તમે કોઈ સારા ડૉક્ટરને બતાવી આવો ને. બેટા રીવા, જો બહારનું ઓછું ખાવાનું અને ઘરનો પૌષ્ટિક આહાર લેવાનો, અને જો આ ગોળીઓ તો આપણા શરીરને નુકસાન જ કરે. જો બેટા, મારા પિયરમાં પણ એક જણે આવી રીતે દવાઓ લીધેલી કે બાળક ના થાય, પછી જો અત્યારે 8 વર્ષ થઈ ગયા, તેના ઘરે હજુ પારણું નથી બંધાયું અને કોઈ જ સંતાન નથી. હા મમ્મી તમારી વાત સાચી છે, મારી પેલી ફ્રેન્ડ છે ને રીમા, એની ભાભી સાથે પણ આવું જ થયું. એમને તો કેટલી દવાઓ કરાવી મમ્મી, એમને તો 3 થી 4 લાખનો તો ખર્ચો કર્યો, તો પણ એમને કોઈ જ રિઝલ્ટ નથી મળ્યું. બેટા શુભમ, 2 વર્ષ પહેલાં પણ તારી જીદના કારણે આપણે આનું એબોર્શન કરાવ્યું હતું. બેટા રીવા, હું તારી ભૂલ નથી કાઢતી, પણ અમુક વાર આ દવાઓ ગરમ પડે ને શરીરમાં, એના લીધે ઇન્ફેક્શન લાગે અને આવી બધી તકલીફો ઊભી થાય. અને ઘણીવાર એવું પણ થાય કે આપણા ભાગ્ય નબળા હોય તો સંતાન ના થતું હોય, પણ આપણે એકવાર ડૉક્ટરને બતાવી દઈએ તો સારું. મમ્મી મારી ભૂલ તો થઈ ગઈ છે, પણ હવે હું અને શુભમ ચોક્કસથી વિચારીશું. જો બેટા શુભમ, રીવા, આપણા ઘરે દીકરો આવશે કે દીકરી, આપણને બંને મંજૂર છે. કુદરત આપણને જે આપે તે આપણું. હા, બહુ રાહ નથી જોવી આપણે, નહીં તો પછી આગળ જતાં શું થાય એની કોઈ જ ખાતરી નથી. મમ્મી, પીહુબેન, અમને બંનેને તમારી બેની વાત માન્ય છે, અમે બંને આ વાતનું ચોક્કસ વિચારીશું. હા બેટા, સારું ભાઈ, ચલો આપણે અંદર જઈને રસોડામાં રસોઈની તૈયારી કરીએ. સારું બેટા, જાઓ. રીવા, તું કેમ આમ ગુમસુમ બેઠી છો? થયું છે કે શું? હા, એવું કંઈ નથી. અરે મારી રુદિયાની રાણી, તને કંઈક તો થયું જ છે. હવે બોલ, તું મને કહીશ કે પછી હું મારા સમ આપું તને? ના ના, સમ ના આપતા, હું તમને કહું છું. હા તો હવે બોલ ને, તું કહેતી હોય તો પંડિત પાસે મુહૂર્ત જોડાવું. હવે મને અફસોસ થાય છે કે આપણી સોસાયટીમાં બધા મને વાંજળી કહે છે. એટલે તારા કહેવાનો મતલબ મને સમજાયો નહીં. મારી ઈચ્છા છે કે આપણા ઘરમાં પણ એક નાનું છોકરું હસતું રમતું હોય, કિલકારીઓ કરતું હોય, આમથી આમ દોડતું હોય, એવી મારી ઈચ્છા છે. ઓહો, એટલે તું બાળકના પ્લાનિંગની વાત કરે છે એમ ને? પતિદેવ, તમે તો મોટા થઈ ગયા, પણ તમારામાંથી હજુ છોકરમાં જ જતી નથી.
તારી 100% વાત સાચી છે અને મમ્મી અને પીહુ જે વાત કરતા હતા એ પણ મને ગળે ઉતરી ગઈ છે. હવે ભલે ને આપણા ઘરમાં દીકરો આવે કે દીકરી, હવે આપણે અવરોધ નથી બનવું. એ આ આપણા હૃદયનો નિર્ણય છે. હા, આમે તારે ખાલી ખોટા લોકોના વાંજ્યા મેળા સાંભળવા એના કરતાં દીકરો હોય કે દીકરી એ આપણે સ્વીકારી લઈશું. આ તો મિસ્ટર શુભમ, આપણો પ્લાનિંગ ડન. હા, ડન. બેટા રીવા, એક ગ્લાસ પાણી લઈ આવજો ને મારા માટે. હા, લાવી મમ્મી. શુભમ, તમારે પાણી પીવું છે? ના ના, મેં હમણાં જ પીધું. ભાભી, રસોડામાં કામ પતી ગયું કે બાકી છે? હા બેન, બધું જ કામ પતી ગયું. રીવા, પીહુ, તમારી બંનેનું જે ભળે છે ને સગી બેનની જેમ, એ બહુ સારી વાત છે. બસ આવો ને આવો પ્રેમ જિંદગીભર રાખજો. હા મમ્મી, સંપીને રહેવામાં જ ઘરની ખુશી છે, બાકી તો આપણા ઘરની ફજેતી થાય નહીં પીહુ બેન. હા ભાભી, તમારી વાત એકદમ સાચી છે. પેલી કહેવત નથી, સંપ ત્યાં જંપ. ઓહો હો, આ નણંદ ભોજાઈના વખાણ હું કોની પાસે કરું? અરે મારી પાસે કર, બીજે ક્યાં કરીશ તું? અરે આ ભાભીને શું થયું? અરે મમ્મી, તમે કેમ હસો છો? અરે પીહુ, હજી તું નાની અને નાદાન છે. બેટા શુભમ, તું જા રીવાને લઈને ડોક્ટર પાસે જઈને ચેક કરાવી આવ. સારું મમ્મી, તમે કહો છો તો બતાવી આવું. ને રીવા, તૈયાર થઈ જા, આમ પણ આજે મારે રજા છે તો આપણે ડોક્ટરને બતાવી આવીએ. હા બેટા, અત્યારે જ જઈ આવો. હે ભગવાન, અમારા પરિવાર ઉપર દયા કરજો. આમ પણ સુકન સારા થયા છે. મમ્મી, શેના સુકન? અરે તું 19 વર્ષની થઈ પણ હાવ ડોબી રહી. સારું મમ્મી, અમે હોસ્પિટલ જતા આવીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો બેટા શુભમ, ગમે તેટલો ખર્ચો થાય, ગમે તેટલા પૈસા થાય, ચિંતા ના કરતો, પણ રિપોર્ટ બધા બરોબર કરાવજે. હા મમ્મી. ચાલો. એ સંભાળીને જજો. હે મારા ભગવાન, મારા દીકરાની વહુને સારા દિવસો જાય એવી દયા કરજો અને અમારી ઉપર અમી દ્રષ્ટિ રાખજો. મમ્મી, તમે એકલા એકલા શું બોલતા હતા? એની બેટા, એ તો હું ભગવાનને પ્રાર્થના કરતી હતી. ઓ, તમે ભગવાનને એવી પ્રાર્થના કરતા હતા ને કે મારા દીકરાના ઘરે પારણું બંધાય? હા બેટા. મમ્મી, ભાઈ ભાભી ડોક્ટર પાસે ગયા ને 2 કલાક થઈ આવ્યા, હજુ નથી આવ્યા. અરે બેટા, એ હોસ્પિટલે જાય, એનો વારો આવે, એની તપાસ કરે, પછી રિપોર્ટ આપે, પછી રિપોર્ટ ડોક્ટરને બતાવે, ત્યારે આવે ને. એમ કંઈ ફટાફટ ના થાય બેટા, એનો વારો આવી ગયો હશે તો આવી જશે. સારું મમ્મી. આજો આવી ગયા. શુભમ, આવી ગયા તમે? શું રિપોર્ટ આવ્યો? મમ્મી, ગુડ ન્યૂઝ છે, તમે દાદી બનવાના છો. બેટા, આ સમાચાર સાંભળીને તો હું બહુ ખુશ થઈ. તમે બંને ખુશ રહો. હા ભાઈ ને ભાભી, તમે તો બહુ સરસ ગુડ ન્યૂઝ આપ્યા ને. હવે હું ફઈ બનવાની છું. હા ભાભી, હવે તમારે રસોડાનું કે ઘરનું કઈ કામ કરવાનું નથી. અરે પીહુ બેન, મારા બધા રિપોર્ટ નોર્મલ છે અને મને ડોક્ટરે કામ કરવાની ના નથી પાડી, માત્ર વજન ઉચકવાની ના પાડી છે. રે તમે માં દીકરી આ રીવાને બહુ મોઢે ના ચડાવતા, નહીં તો બેઠી બેઠી આળસુ થઈ જશે. મમ્મી, મારી અને શુભમના લીધે અમે તમને વહેલો વારસ ના આપી શક્યા. એ ભૂલના લીધે અમને માફ કરી દેજો. મમ્મી, રીવાની વાત સાચી છે. અમે હરવા ફરવા અને મોજ શોખ માટે થઈને બાળક નતા લાવવા માંગતા અને આપણો વંશ જ ના વધવા દીધો. પણ મમ્મી, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. બેટા રીવા, શુભમ, તમે વહેલી તકે સમજી ગયા ને, એ જ બહુ મોટી વાત છે. તો બેટા, સારું થયું કે તમારા રિપોર્ટો નોર્મલ આવ્યા. બાકી 99% સ્ત્રીઓ માં નથી બની શકતી. માતાજીને, રાંદલમાને અને ભૂવા કરશે અને પછી ભગવાનને જ દોષ દેશે. ત્યાં આપણી જ ભૂલ હોય ત્યાં માતાજી શું કરે? અને પછી દોરા ધાગા ભૂવા પાસે જાય, વિધિ વિધાનો કરાવે. પછી તમારી એક ભૂલના કારણે આ બધા જ પ્રયત્નો નિષ્ફળ જાય છે. એ બેટા, તમે સમયસર સમજી ગયા ને, એ જ મારા માટે ખુશીની વાત છે. હવે તમે બંને ખુશ રહો અને સુખી રહો. હા મમ્મી, તમારી વાત સાચી છે. તમને ખબર છે, મારા બહેનપણીની ભાભીની વાત મેં તમને કરેલી, એ હજુ પણ વાંજ્યા મેળા ખાય છે, બાળક માટે ઝંખે છે. શુભમ, રિયા, આ મારી વાત તમે આખી જિંદગી યાદ રાખજો. કઈ વાત મમ્મી? એ જ વાત બેટા, કે ભલે આપણે જીવનમાં ખૂબ સુખી હોઈએ, ધન દોલત, ગાડી બંગલા બધું જ હોય આપણી પાસે, સંતાન વગરનો પરિવાર અધૂરો છે બેટા. એટલે કુદરત આપણને જે કાંઈ પણ આપે ને, એ હસીને સ્વીકારી લેવું. મમ્મી, આજે તો ખુશીનો દિવસ. હા બેટા. મોટા ભાઈ, આજે તો તમારે પાર્ટી આપવી પડશે. હા બોલ ને મારી લાડકી બેન, શું જોઈએ છે? સારી હોટલમાં જમવાનો પ્લાન ગોઠવી દો.